નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ કરનાળી ખાતે શ્રી કુબેર મંદિરે પાર્થેશ્વર શિવલિંગ પૂજાનો વિશેષ લાભ લીધો હતો। શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીના પૂજન અર્ચનનો તો મહિમા છે જ, પરંતુ તેમાંય સવિશેષ કરીને પાર્થેશ્વર શિવલિંગનું પૂજનનો વધારે ફળદાયી માનવામાં આવ્યું છે। ત્યારે કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર સંકુલમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ પૂજનને અનુલક્ષીને રોજે રોજ પાર્થેશ્વર પૂજનનું આયોજન કરાયું છે। બ્રાહ્મણો દ્વારા રોજે રોજ માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરી વિધિવત રીતે પૂજન કરાઈ રહ્યું છે। ત્યારે કુબેર દાદા પ્રત્યે અનન્ય શ્રદ્ધાભાવ ધરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આજે શ્રી કુબેર મંદિર ખાતે આવી પહોંચ્યા અને પાર્થેશ્વર શિવલિંગની પૂજન વિધિમાં જોડાયા હતા। બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પાર્થેશ્વર શિવલિંગની પદ્ધતિસર કલાકો સુધી ચાલેલી વિશેષ પૂજામાં જોડાઈને પૂજન અર્ચન અને દિવ્ય આરતીનો લાભ લઈ કુબેરદાદા અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવી કુબેરદાદા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી। શ્રાવણ માસને અનુલક્ષી કુબેર મંદિરમાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ દ્વારા શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે કથાના મહારાષ્ટ્રીયન યજમાનો તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન કલાકાર દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાનું પુષ્પગુચ્છ અને શોલ અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરાયું હતું। આ અવસરે મંદિર ટ્રસ્ટીના મહંત દિનેશગીરી મહારાજ, મહંત નંદગીરી મહારાજ, પ્રણવ ત્રિવેદી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। જય કુબેર। આજે શ્રાવણ મહિનામાં આજે કુબેર દાદાના પૂજા અભિષેક અને આરતીનો લાભ મળ્યો છે। સાથે સાથે કરનાળી કુબેર મંદિર સાથે પૂરા શ્રાવણ મહિના માટે પાર્થેશ્વર ચિંતામણીને સ્થાપન અને પૂજાનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે પાર્થેશ્વર દાદાની પૂજા અને એમની આરતીનો પણ લાભ મળ્યો છે। હું કુબેર દાદાને અને પાર્થેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું કે જે કોઈ કુબેર ભક્તો અહીંયા એમની મનોકામના લઈને આવે એ તમામની મનોકામના પૂર્ણ થાય અને વડોદરા જિલ્લો હોય, ગુજરાત હોય, ખાસ કરીને દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર સુખ શાંતિ સમૃદ્ધિને વર્ષા કુબેર દાદા અને પાર્થેશ્વર દાદા તરફથી થતી રહે એ જ અભ્યર્થના। જય કુબેર, જય પાર્થેશ્વર।